કરવાઈ રહ્યું છે। હવે નેક્સ્ટ ખાલી 10 થી 15 મિનિટ તમારી લિસ્ટ, પણ મિત્રો આ 10 થી 15 મિનિટની અંદર નેટવર્ક ની અંદર ઓનલાઈન કઈ રીતે કામ કરવું, લીડ કઈ રીતે જનરેટ કરવી, બરોબર છે, એ તમારે બધા શીખવું ખાસ જરૂરી છે, બરોબર છે। તો તમે જુઓ હું કેવી રીતે તમને એ કરાવું છું, મારા મોબાઈલ ની અંદર લાઈવ ડેમો તમને બતાવીશું, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવી જાય। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જશું નેટસર્ફ ડાયરેક્ટ ની અંદર। આ આપણું ફ્રન્ટ એન્ડ છે, બરોબર છે, જેમાં ઉપર બતાવી રહ્યું છે 24 જૂન 7 જુલાઈ, બરોબર। અહીંયા જેટલા લોકોની અંદર નેટસર્ફ ડિજિટલ લખેલું આવે છે એ લોકો આવી રીતે કરી શકે। જે લોકોની અંદર નેટસર્ફ ડિજિટલ લખેલું નથી આવતું એ લોકો પોતાની નેટસર્ફની એપ્લિકેશન અપડેટ કરી લેવી। અત્યારે કોઈ લાઈવ કરવાનો પ્રયત્ન ન કરવો, અત્યારે હું જે પ્રમાણે બતાવું છું એ પ્રમાણે બધા લોકોએ જોઈ લેવું એવું છે। તો પહેલા આપણે જવાનું છે નેટસર્ફ ડિજિટલ ની અંદર। નેટસર્ફ ડિજિટલ ની અંદર જશું ને તો ઉપર લખેલું છે નેટસર્ફ ડિજિટલ નો લોગો, નેટસર્ફ ડિજિટલ, અને અહીંયા એનું આવી રીતનું આખું પેજ દેખાઈ રહ્યું છે। તો અહીંયા પહેલા બે ઓપ્શન છે, એક છે જનરેટ પ્રોડક્ટ લિંક અને બીજું છે વ્યૂ એડ્સ। તો પહેલા આપણે જશું જનરેટ પ્રોડક્ટ લિંક ની અંદર। અહીંયા આપણી પાસે બે રીતે આપણે કામ કરી શકીએ છીએ, એક તો પ્રોડક્ટ લિંક જનરેટ કરી તમે તમારી રીતે માર્કેટિંગ કરી શકો છો, અને બીજું છે જેમાં કંપની તમને પોતાને લીડ આપશે। તો પહેલા આપણે એ જોઈ લઈએ કંપની આપણને લીડ કઈ રીતે આપે છે। તો નીચે આપણે જોશું ને અહીંયા તો એન્ટર કેમ્પેન લીડ, તો તમારે છે ને કઈ પ્રોડક્ટ કયા બેઝના કસ્ટમર જોઈએ છે તમારે પહેલા સિલેક્ટ કરવાનું। જેમ કે આપણી પાસે બાયોફિટ ક્રોપ કેર છે, બાયોફિટ પેટવેટ છે, બાયોફિટ ફિશ ફાર્મિંગ છે, નેચરામોલ પ્રોડક્શન એટલ છે। અત્યારે આપણી પાસે કેટલા પ્રકારના કસ્ટમર આપણને મળશે। તો જો બાયોફિટ ક્રોપ કેર એટલે કે આપણી બાયોફિટની એગ્રીકલ્ચરની પ્રોડક્ટ છે એનો તમને કસ્ટમર જોઈએ છે તો એ સિલેક્ટ કરો। બાયોફિટ પેટવેટ નો કસ્ટમર જોઈએ છે તો એ સિલેક્ટ કરો। બાયોફિટ ફિશ ફાર્મિંગ એટલે કે ફિશ ફાર્મિંગ નું તમને મતલબ જે મછલી પાલન નું કસ્ટમર જોઈએ તો એનું સિલેક્ટ કરો। નેચરામોરની ઓલ પ્રોડક્ટ નું તમારે જોઈએ છે તો એ સિલેક્ટ કરો, ને ઇટેલર નું જોઈતું હોય તો એ સિલેક્ટ કરો। તો ઉદાહરણ તરીકે આપણે અહીંયા ક્રોપ કેર સિલેક્ટ કરીએ છીએ, અત્યારે સીઝન ચાલી રહી છે તો આપણે ક્રોપ કેર સિલેક્ટ કર્યું। ત્યાર પછી આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું છે, બીજું કોઈ રાજ્ય સિલેક્ટ નહીં કરવાનું, બનતી કોશિશ આપણું જ રાજ્ય સિલેક્ટ કરવાનું જ્યાં આપણે વર્ક કરીએ છીએ। ગુજરાત આપણે સિલેક્ટ કર્યું। ત્યાર પછી નીચે લખેલું છે સિલેક્ટ વન સ્ટેટ પર કેમ્પેન, કારણ કે એક જ રાજ્યની અંદર આપણું કેમ્પેન ચાલશે। સિલેક્ટ મિનિમમ 3 નિયર બી ડિસ્ટ્રિક્ટ, તમારે આજુબાજુના 3 જિલ્લા સિલેક્ટ કરવાના છે। તો તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે અને બીજું આજુબાજુના બીજા તમારે 2 જિલ્લા બીજા સિલેક્ટ કરવાના છે। મેક્સિમમ તમે 5 જિલ્લા સિલેક્ટ કરી શકો છો ને મિનિમમ 3 જિલ્લા તો તમારે સિલેક્ટ કરવાના છે, ત્યાંથી તમને લીડ મળશે। તો જેમ કે મને કયા જિલ્લા લાગુ પડે છે, તો મને લાગુ પડે છે સૌથી પહેલા તો મારું ગીર સોમનાથ છે, ત્યાર પછી મને અહીંયા લાગુ પડે છે મારું જુનાગઢ બાજુમાં પડે છે, અને ત્યાર પછી મને નજીક પડે છે અહીંયાથી અમરેલી। તો મારી આજુબાજુના 3 મેં જિલ્લા સિલેક્ટ કરી લીધા છે, બરોબર છે। અહીંયા લખેલું આવે છે સિલેક્ટેડ ડિસ્ટ્રિક્ટ અમરેલી, જુનાગઢ એન્ડ ગીર સોમનાથ। હવે અહીંયા રિક્વાયર્ડ લીડ ક્વોન્ટિટી, મિનિમમ રિક્વાયર્ડ ક્વોન્ટિટી 10, તો તમારે અહીંયાથી કેટલી લીડ જોઈએ છે, 10 લીડ જોઈએ છે, 20 લીડ જોઈએ છે, 30 જોઈએ, 40, 50, 100 સુધીની લીડ તમે લઈ શકો છો। તો અહીંયાથી આપણે ઉદાહરણ તરીકે 20 લીડ સિલેક્ટ કરીએ કે ભાઈ મને 20 લીડ જોઈએ છે, તો અહીંયા નીચે એનું પ્રાઇસ આવશે, પર લીડ પ્રાઇસ શું છે 100, તો એક લીડના 100 રૂપિયા છે, તો ટોટલ લીડ કેટલી છે 20, ટોટલ પ્રાઇસ કેટલી થઈ તો કે 2000, 2000 ની ઉપર 18% જીએસટી લાગે છે, તો 18 દુ 36, 360 રૂપિયા જીએસટી ચાર્જ આવી ગયું। ટોટલ પેએબલ અમાઉન્ટ 2360 રૂપિયા અહીંયા બતાવે છે। હવે તમે અહીંયા પે નાઉ નું ઓપ્શન કરશો તો આવી રીતે પેમેન્ટ ગેટવે ઓપન થશે। જેવી રીતે આપણે લિંક મારીએ છીએ એવી રીતે પેમેન્ટ ગેટવે થશે। અહીંયા મારો રેફરન્સ નંબર આવે છે ઓનલાઈન પરચેસ ફોર આયા કેઓ 0014, તમે અહીંથી કાર્ડથી પેમેન્ટ કરી શકો છો, નેટ બેન્કિંગ થી કરી શકો છો, યુપીઆઈ થી કરી શકો છો। તમે જેવું પેમેન્ટ કમ્પ્લીટ કરશો, સોરી, તમે જેવું અહીંથી પેમેન્ટ કમ્પ્લીટ કરશો, પેલા હું સિલેક્ટ કરી લઉં અહીંયા ફરી એકવાર, એટલે પછી પેમેન્ટ થઈ ગયું એટલે બીજા ત્રીજા દિવસથી તમને અહીંયા વ્યૂ માય લીડ ની અંદર અહીંયા તમને લીડ જોવા મળશે કે ભાઈ કંપની તરફથી તમને કઈ કઈ લીડ આવે છે। 1000 ની અંદર મિનિમમ તમને 8 થી લઈને 12 સુધીની લીડ કંપની આપશે, બરોબર છે। મિનિમમ 10 કરતા વધારે જ લીડ આપશે 1000 ની અંદર તમને, બરોબર છે। તો આવી રીતે તમે નેટસર્ફ ડિજિટલ ના માધ્યમથી
તમારે આજુબાજુના એરિયાની અંદર, બીજા એરિયાની અંદર તમે રિટેલર પણ નવા લાવી શકો છો. ત્યાં તમે જુઓ તો તમે કેમ્પેનની અંદર ક્રોપ કેરનું કામ કરી શકો છો, પેટવેટનું કામ કરી શકો છો, ફિશ ફાર્મિંગનું કામ કરી શકો, નેચરામોર ઉપર કામ કરી શકો છો, અને રિટેલર ઉપર કામ કરી શકો છો. રિટેલરના પર રૂપિયા વધારે નથી રાખ્યા કંપનીએ કે ભાઈ રિટેલરના રૂપિયા વધારે આપશે, એવી રીતે નથી. તમે 10 રિટેલર સિલેક્ટ કરો તમારી નીચે, 10 રિટેલરના માધ્યમથી પણ તમે નવા નવા લોકોને લાવી શકો છો નેટસર્ફની અંદર. તો એવી રીતે જનરેટ લીડ કરી અને દરેક લોકોએ, હું તો કહું છું કે 10-10 થી શરૂઆત કરવી જોઈએ, એકવાર અનુભવ કરવો જોઈએ તમારે લોકોએ, જેથી કરીને તમને એમાં વર્કિંગ પેટર્ન ખ્યાલ આવે. બીજું છે આપણી પાસે જનરેટ પ્રોડક્ટ લિંક, જે ઉપર બતાવે છે અહીંયા આપણને. બીજું ઓપ્શન શું છે? તો જનરેટ પ્રોડક્ટ લિંક. તો અહીંયા તમે નેટસર્ફ કંપનીની કોઈ પણ પર્ટિક્યુલર સ્પેશિયલ પ્રોડક્ટની લિંક તમે જનરેટ કરી શકો છો. તો જેમ કે અહીંયા હું આમાં એટલી બધી પ્રોડક્ટ છે આપણી પાસે, આપણે લઈએ ઉદાહરણ તરીકે હબ્સ મોર. બરોબર છે, હબ્સ મોર ની આપણે પ્રોડક્ટ લીધી. જો મિત્રો, આની અંદર હબ્સ મોર મેં શા માટે સિલેક્ટ કરી, પણ તમને હું એનું રીઝન એ તમને સમજાવીશ કે શા માટે હબ્સ મોર લીધી. તો હબ્સ મોર પછી અહીંયા આપણે સિલેક્ટ કરીએ છીએ ફેસ વોશ, હબ્સ મોર એન્ટી પોલ્યુશન ફેસ વોશ. તો મેં પહેલા કેટેગરી સિલેક્ટ કરી હબ્સ મોર, બીજું મેં સિલેક્ટ કર્યું હબ્સ મોર પોલ્યુશન કંટ્રોલ ફેસ વોશ. હવે હું અહીંયા જનરેટ પ્રોડક્ટ લિંક કરીશ. તો અહીંયા પ્રોડક્ટની લિંક અહીંયા તમે જોઈ શકો છો. હવે અહીંયા હું એક કોપી યુઆરએલ કરીશ, મતલબ યુનિક રજિસ્ટર લિંક એની જનરેટ થઈ ગઈ. તો અહીંથી યુઆરએલ કોપી કરી લે, યુઆરએલ કોપી થઈ ગયું. હવે આ યુઆરએલ નો ઉપયોગ હું ક્યાં કરી શકું? તો આનો હું કોઈ પણ જગ્યાએ પોસ્ટ કરી શકું છું. જેમ કે આને તમારે એકચ્યુઅલમાં ડાયરેક્ટ એવી રીતે તમે શેર કરી દો ને, તો કોઈ લોકો લિંક ઉપર જતા નથી, તો કોઈ લોકો લિંક ઉપરથી પરચેસ કરતા નથી. તમે કોઈને ડાયરેક્ટ પર્સનલી લિંક મોકલી અને લોકો લિંકમાં અત્યારે જઈ અને તમારી પ્રોડક્ટ ખરીદી લે, એવા લોકો અત્યારે ક્યાંય જોવા મળતા નથી, કારણ કે સાયબર ફ્રોડ ને બહુ બધું થઈ રહ્યું છે. તો કોઈ પણ લોકો અજાણી લિંક ઉપર એમને ક્લિક કરતા નથી. એના માટે તમારે થોડુંક દિમાગ લગાવવું પડે. કેવી રીતે દિમાગ લગાવવું પડે, જે તમને અત્યારે હું બતાવવાનું છું. તો અહીંયા તમને હું અહીંયા ફેસબુકમાં લઈ જઈશું. બરોબર છે, આ મારું ફેસબુક છે. મેં આનો ઉપયોગ કેવી રીતે કરેલો છે, બરોબર છે, મેં આનો ઉપયોગ અહીંયા કેવી રીતે કરેલો છે તમને હું બતાવું. જો અહીંયા મારી પાસે આપણું આ પોલ્યુશન કંટ્રોલ ફેસ વોશ છે, બરોબર છે. મેં આનો વિડીયો છે ને આપણી નેટસર્ફની ઇન્સ્ટાગ્રામ ચેનલ છે ને એમાંથી વિડીયો ડાઉનલોડ કર્યો, બરોબર છે. વિડીયો ડાઉનલોડ કેવી રીતે કરવો, તો એ તમે તમારી આજુબાજુનો કોઈ પણ યંગ વ્યક્તિ હોય ને, જે મોબાઈલ વધારે પડતો ચલાવતો એને પૂછી લેજો. ઇન્સ્ટાગ્રામ માંથી વિડીયો કઈ રીતે ડાઉનલોડ કરો તમને શીખવાડી દેશે, બરોબર છે. હવે આ રીલ છે, બરોબર છે. તો તમે અહીંયા જોશો ને, તો આ વિડીયો જોયો કોઈ પણ વ્યક્તિએ, એની નીચે મેં લખ્યું છે અહીંયા એન્ટી પોલ્યુશન ફેસ વોશ, જે બચાવે તમામ પ્રકારના પોલ્યુશન થી, અને નીચે ખરીદી કરવા માટે અહીંયા મેં એની લિંક પેસ્ટ કરી દીધી છે. આ લિંક ઉપર કોઈ પણ જશે ને, તો ડાયરેક્ટ ફેસ વોશ નું પેજ ઓપન થશે, બરોબર છે. આ ફેસ વોશ નું પેજ અહીંયા ઓપન થયું. અહીંયાથી કોઈ પણ વ્યક્તિએ ક્વોન્ટિટી એડ કરી, એટલે ત્યાં ઉપર જમણી સાઈડ તમને કાર્ટ દેખાશે, કાર્ટની અંદર એક પ્લસ થઈ ગયો હશે. કાર્ટમાં જશે તો ડિસ્કાઉન્ટ સહિત 142 ની એમઆરપી બતાવશે અહીંયા, મતલબ 190 ની એમઆરપી, ડિસ્કાઉન્ટ સહિત 142 રૂપિયા બતાવશે. ટોટલ પ્રાઇસ કેટલી? 142 રૂપિયા. એ અહીંયાથી કન્ફર્મ એન્ડ પ્રોસેસ કરશે અને મોબાઈલ નંબર નાખશે. મોબાઈલ નંબર નાખશે એટલે એની અંદર એક ઓટીપી આવશે, વન ટાઈમ પાસવર્ડ, 4 આંકડાનો જે ઓટીપી આવે છે. મેં મારો જ નંબર નાખ્યો છે એટલે હમણાં તરત અહીંયા ઓટીપી આવશે. એકચ્યુઅલમાં ઓટીપી નહીં આવે, કારણ કે મેં મારો મોબાઈલ ફ્લાઇટ મોડમાં રાખ્યો છે. કારણ કે અહીંયા હું વાઈફાઈ થી મીટિંગ લઈ રહ્યો છું, એટલે વારે વારે કોલ ન આવે એના માટે કરીને મેં મારો મોબાઈલ ફ્લાઇટ મોડમાં રાખ્યો છે. મારું નેટ નથી આવતું, મતલબ સિમ કાર્ડ બંધ છે અત્યારે, એટલે આવશે નહીં ઓટીપી. પણ અહીંયા ઓટીપી આવે છે, ઓટીપી તમે નાખો ને અને કન્ટિન્યુ કરો, એટલે એ વ્યક્તિ સીધે સીધો આ જે એપ્લિકેશન માંથી, આ જે આઈડી માંથી લિંક જનરેટ કરી હોય એની અંદર એઝ અ કન્ઝ્યુમર તરીકે ઓટોમેટિક એડ થઈ જશે. જેમ કે મારો રેફરન્સ નંબર છે IRKO0014, તો એની અંદર ઓટોમેટિક કન્ઝ્યુમર તરીકે એડ થઈ જશે. ત્યાર પછી જ્યારે જ્યારે પ્રોડક્ટ લેશે ત્યારે ત્યારે આપણને એની ઉપર ડિસ્કાઉન્ટ ઓલું મળતું રહેશે. હજી એક તમને એક નાનો એક્ઝામ્પલ આપું, એ તમારે લિંક નો ઉપયોગ કરવો હોય ને, તો આવી રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. આ મારું ગ્રુપ છે, એની અંદર મેં આ લિંક પોસ્ટ કરી, બરોબર છે. તો લિંક આવી રીતે દેખાશે, બરોબર. આમાં મારો રેફરન્સ નંબર પણ છે અને છેલ્લા 827 નંબર પ્રોડક્ટનો કોડ છે. તો આની અંદર તમે આમ જોશો તો કોઈ પણ વ્યક્તિ લિંકની અંદર જાય તો ડાયરેક્ટ આવી રીતે પેજ ઓપન થાય છે. તમે એમાં કોઈ પણ પ્રોડક્ટની લિંક જનરેટ કરી શકો છો. આપણે હજી એક લિંક જનરેટ કરીને જોઈએ.
બાયોફિટમાં જોઈએ, આપણે લઈએ બાયો 99 100 ml. જનરેટ કરીએ પ્રોડક્ટ લિંક. પોસિબલ હોય ત્યાં સુધી ફરીથી બહાર જઈ અને ફરીથી તમારે સિલેક્ટ પ્રોડક્ટ કરવી, લિંક જનરેટ, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ન આવે. એથી ફરીથી આપણે નાખીએ છીએ. આ વખતે બાયો 99 બતાવશે 100 ml, એના અલગ અલગ ફોટો, એના બેનિફિટ, એ બધું નીચે લખેલું હોય છે. પ્રોડક્ટના ફાયદા શું છે, એના રિવ્યુ છે, એ બધું તમને અહીંયા જોવા મળશે. મતલબ કસ્ટમર બધું અહીંયાથી જોઈ શકે છે. પણ તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, ડિજિટલની અંદર પ્રોડક્ટ એવી સિલેક્ટ કરવાની કે જે લોકો ઓનલાઈન સરળતાથી લઈ શકે. બરોબર. તો તમે લોકો, મેં તમને જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે તમે લોકો પણ તમારે ત્યાં વર્ક એની ઉપર કરી શકો છો. તો તમારે કરવાનું શું છે, પ્રોડક્ટ એવી સિલેક્ટ કરવાની કે જેના લોકો સરળતાથી ઓનલાઈન પરચેસ કરી શકે. જેમ કે ટૂથપેસ્ટ છે, પછી આપણું ફેસ વોશ છે, કન્ડિશનર છે, હેર ઓઇલ છે, શેમ્પુ છે. સ્ટીમરીચ ક્યારેક કોઈ ખેડૂત છે ને આવી રીતે લિંક ઉપરથી લેતો નથી. એટલે પ્રોડક્ટ એવી સિલેક્ટ કરવી